વાવ ગામમાં એક હૃદયસ્પર્શી ઘટના સામે આવી છે, જ્યાં એક યુવાનની સમયસર મદદથી પ્રસૂતા મહિલાનો જીવ બચી ગયો. આ ઘટનાને સમગ્ર વિસ્તારમાં માનવતા અને સહકારનો સંદેશ ફેલાવ્યો છે. ગઈકાલે મોડી રાત્રે માજીરાણા પરિવારની પુત્રવધુએ ડિલિવરી બાદ અચાનક તબિયત બગડતા તેને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. ડોક્ટરોએ તાકીદે 4 બોટલ લોહીની જરૂર હોવાનું જણાવ્યું, જેને લઈને પરિવાર ચિંતામાં મુકાઈ ગયો હતો. આ મુશ્કેલ સમય વાવના વિક્રમભાઈ ભુરાભાઈ વેજીયા આગળ આવ્યા. પરિસ્થિતિની ગંભીરતાને સમજતા તેમણે તરત જ પોતાના મિત્ર વર્તુળનો સંપર્ક કર્યો અને જીતેન્દ્રભાઈ તથા જયભાઈની મદદથી 2 બોટલ લોહી તાત્કાલિક ઉપલબ્ધ કરાવ્યું. ત્યારબાદ પોતે જ ગાડી લઈને હોસ્પિટલ પહોંચ્યા અને બાકીની 2 બોટલો લોહીની પણ ઝડપી વ્યવસ્થા કરી. હોસ્પિટલમાં હાજર રહી વિક્રમભાઈએ પરિવારને હિંમત આપી અને જરૂરી પ્રક્રિયામાં સહકાર આપ્યો. સમયસર લોહી મળતા ડોક્ટરોએ સારવાર શરૂ કરી અને હાલ મહિલાની તબિયત સ્થિર હોવાનું જાણવા મળ્યું છે. સ્થાનિક લોકોમાં વિક્રમભાઈની આ કામગીરીની પ્રશંસા થઈ રહી છે. અનેક લોકોએ જણાવ્યું કે આવી નિસ્વાર્થ સેવા સમાજ માટે પ્રેરણારૂપ છે. આ ઘટના ફરી એકવાર યાદ અપાવે છે કે સંકટના સમયમાં માણસાઈ જ સૌથી મોટો આધાર બની રહે છે.